દક્ષિણ ગુજરાતની સુગર મિલો આ વર્ષે નિર્ધારિત સમય કરતાં વહેલી બંધ થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે। કમોસમી વરસાદ, પાક ફેરબદલીનો અભાવ અને શહેરીકરણના કારણે શેરડીના વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો થયો છે। જે સિઝન અગાઉ 160 દિવસ ચાલતી હતી તે હવે માત્ર 80 થી 90 દિવસમાં સમેટાઈ જાય તેવી શક્યતા છે। ઉત્પાદનની વાત કરીએ તો અગાઉ વીઘા દીઠ 30 ટન મળતી શેરડી હવે ઘટીને માંડ 20 ટન થઈ ગઈ છે। ખેતી લાયક જમીનોમાં વધી રહેલા બાંધકામોએ સુગર ઉદ્યોગની કમર તોડી નાખી છે। હોવાથી શેરડીનું ઉત્પાદન પણ ઘટે છે। વધારે પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી પણ જમીનો બગડી છે। મજૂરનો સમસ્યા ખૂબ હોવાથી નિંદામણનાશક દવાનો છંટકાવ પણ અતિશય થયો છે। આ બધા જ પરિબળોને લઈને શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે। ઉત્પાદન ઘટવાથી ખેડૂતને પોષણક્ષમ ખેતી રહી નથી। એટલી